પ્રશ્ન આજે આપણે બનાવવાના છે ચણા મેથીનું અથાણું। તો ચણા રાત્રે પલાળી રહેશે અને સરસ પલળી ગયા છે, તો એને કોરા કરવા મૂકી દઈશું। અને મેથીને સવારે પલાળી છે, તો એ પણ પલળી ગઈ છે, તો બેયને આપણે કોરા કરી નાખશું। તો આપણે ચણા અને મેથીને ચાળણીમાં નાખીને પાણી બધું કાઢી લેશું અને થોડીક વાર નીંતરવા દેશું। એક આપણે કેરી લઈ લીધી હતી ફ્રોઝન કરેલી અને સુધારીને ઝીણા કટકા કરી લીધા છે। હવે એમાં આપણે 1 ચમચી હળદર નાખશું, મીઠું, અને મિક્સ કરીને કલાક એક એને રહેવા દેશું। આપણે કેરીને કોટન ઉપર નાખી દેશું કોરી કરવા। એકાદ કલાક કોરી થશે ને, તડકે નથી રાખવાની કે નથી પંખાએ એને હવાઈ રાખવાની, આવી જ રીતે કોરી કરવા દેવાની છે। તો આપણે મેથી ચણાને પણ કોટનના કાગળ ઉપર રાખી દઈશું। મેથી અને કેરી કોરા થાય ત્યાં સુધીમાં આપણે મસાલો વઘાર લેશું। તો તેલ ગરમ મૂકી દીધું છે, 300 ગ્રામ જેટલું છે। તો આપણે 250 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધા છે અને 1 મોટી ચમચી હળદર, 2 ચમચી લાલ કશ્મીરી મરચું, મીઠું, મરી આખા અને હિંગ। રાઈના કુરિયા નાખી દેશું એક તપેલામાં, મરી નાખી દેશું અને હિંગ। તો તેલ થઈ ગયું છે, હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને 1 મિનિટ ઠરવા દઈશું તેલને। તો તેલને આપણે 1 મિનિટ ઠંડુ થવા દીધું છે। તો નાખી દઈશું ચટણી, હળદર અને મીઠું। મસાલાને થોડી વાર ઢાંકીને રહેવા દેશું ઠંડો પડે ત્યાં સુધી। તો આપણે ચણા અને મેથી એકદમ કોરા થઈ ગયા છે, પાણી જરાય નથી આમાં।